હવે એકાગ્રતા છે ને એ બે પ્રકારની, એક બાહ્ય એકાગ્રતા હોય ને એક આંતરિક એકાગ્રતા હોય. બાહ્ય એકાગ્રતા કેવી કહેવાય કે કોઈ પણ બહારી વસ્તુની અંદર આપણું મન છે ને એ તલ્લીન થઈ જાય, એમાં સ્થિર થઈ જાય, તો એ બાહ્ય એકાગ્રતા કહેવાય. ફોર એક્ઝામ્પલ, જેમ કે ઘણી વખત વાંચવામાં કોઈ એકદમ ઉતરી જાય, ખબર ને, વાંચવામાં એટલો બધો તલ્લીન થઈ જાય એની અડખે પડખેની ખબર ન રહે, તો એ એકાગ્ર થયો કહેવાય. ક્યારેક લખવામાં, ઘણી વખત કંઈક જોવામાં, તમે મૂવી જોતા હો, ખબર ને, ફિલ્મ જોવામાં માણસો એકાગ્ર થઈ જાય ને, મન સ્થિર થઈ જાય, વાડી ભૂલાઈ જાય, ઘર ભૂલાઈ જાય, એ મગજમાં બીજો કેટલું બધું ફરતું હોય બધું ભૂલાઈ જાય, એકદમ એકાગ્ર થઈને જોવે નથી જોતા, તો ત્યાં સ્થિરતા આવી જાય રહી ને. પણ એ બાહ્ય એકાગ્રતા છે. કેવી છે? બાહ્ય એકાગ્રતા. પણ આંતરિક એકાગ્રતા આપણે જરૂરી છે. આધ્યાત્મિક માર્ગે જો આગળ વધવું હોય તો આંતરિક એકાગ્રતા ખપે. તો આંતરિક એકાગ્રતા કેને કહેવાય? તો કે વિષયની પાછળ જે મન દોડે છે, અથવા તો આપણે દોષોને કારણે, અથવા તો ક્યારેક કોઈ કે આપણું અપમાન કરી નાખ્યું હોય, આપણી સાથે કંઈક ઈર્ષા અદેખાઈ કરી હોય, આપણને દુઃખી કર્યા હોય, એના આપણા મનની અંદર સતત વિચારો આવ્યા કરતા હોય, એ મને દુઃખી કરે છે, હું એનું આમ કરી નાખીશ ને, સતત મનની અંદર ગાઢ સંકલ્પ થયા કરતા હોય, અથવા તો મન વિષયોની પાછળ દોડતું હોય, તો એ બધી બાજુથી મનને પાછું વાળી અને પોતે ભગવાનની અંદર એ મનને જોડી દે, અખંડ ભગવાનનું સ્મરણ ચિંતન ભજન કર્યા કરે, એને કહેવાય આંતરિક એકાગ્રતા. સમજી ગયા તમે? મનને વિષયોમાંથી, વસ્તુમાંથી, આપણા મનના જે ઉદ્વેગો છે એમાંથી પાછું વાળી અને ભગવાનમાં જોડવું, એને કહેવાય મનની એકાગ્રતા, એટલે કે આંતરિક એકાગ્રતા. એવી આંતરિક એકાગ્રતા જો હોય તો આપણે આલોકના પણ બધા કાર્ય છે એ સિદ્ધ કરી શકી, અને આપણે જે પરમ પદ મોક્ષ પદવી મેળવવી છે ત્યાં સુધી આપણે પહોંચી શકી. પણ જો મનની એકાગ્રતા ન હોય તો આપણે કોઈ કાર્યમાં ક્યારેય સફળ નથી થતા. આ મનની એકાગ્રતા માત્ર તમને મોક્ષ સંબંધમાં જ કામ આવશે એવું નથી, આલોકમાં કામ આવશે. તમને વાડીનું કામ તમે કરતા હો, ઘરનું કામ કરતા હો, દુકાન ચલાવતા હોય કે કોઈ પણ ફિલ્ડમાં હો, જો તમે એકાગ્રતાથી કામ કરો તો તમને સક્સેસ, સફળતા વધારે મળે, સારી રીતે મળે. જો મન જ્યાં ત્યાં આટા જ મારતું હોય, કોઈ દુકાને જાય, દુકાન ખોલીને બેસે, શરીરથી ત્યાં હોય પણ મન તો જ્યાં ત્યાં આટા મારતું હોય, તો એ ગ્રાહકને જેવો સંતોષ આપો એ આપી ન શકે, આપી શકે? એનું મન જ્યાં ત્યાં હોય ને, તો ગ્રાહક આવે ને તો એના મનમાં થાય જલ્દી જાય તો સારું, જલ્દી જાય તો સારું. એટલે ઓલો બે ચાર વસ્તુ લેવા માટે આવે ને, હરખું રીતે આવે ને, તો ઓલો એક વસ્તુ લઈને હાલ્યો જાય, પછી આગળ જઈને બીજેથી લે, પણ એની પાસેથી ન લે. કેમ? એનું મન સ્થિર નહોતું. તો એને કેટલું નુકસાન થયું બાહ્ય રીતે. એટલે બાહ્ય રીતે પણ આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે, ને આંતરિક રીતે પણ આપણે એકાગ્ર થવું બહુ જરૂરી છે. તો હવે આ મનને એકાગ્ર કરવા માટેથી શું કરવું? તો સંતોએ એનો ઉપાય બતાવ્યો છે કે દરરોજ, પ્રતિદિન સવારે અને સાંજે ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ એ ધ્યાન કરે ભગવાનના સ્વરૂપનું. આમ તો એવું હોય કે એકાગ્રતા એટલે કોઈ પણ એક જગ્યાએ તમારા મનને સ્થિર કરવું, ગમે ત્યાં. તમે સમજી લો, ફોક્સ છે તો ફોક્સ ઉપર, ફળ હોય તો ફળ ઉપર, કેમેરા છે તો કેમેરા ઉપર, ગમે ત્યાં. એ ધ્યાન જ કહેવાય, એ એકાગ્રતા એ કહેવાય. પણ એ લૌકિક છે, એમાં ભગવાનનો સંબંધ નથી, તો ખાલી મન સ્થિર થશે પણ બીજો ફાયદો નહીં થાય. જો આપણે મનને સ્થિર કરવું જ છે અને ગમે એક જ જગ્યાએ કરવું, તો આપણે પરમાત્મામાં શા માટે ન કરી, ભગવાનના સ્વરૂપમાં શા માટે ન કરી? કે શું કહેવાય, એકમાં જ બે ફાયદા થાય. એક તો મને સ્થિર થશે અને ભગવાનમાં મન લાગે છે એટલે ભક્તિરૂપ થશે. કેટલો મોટો ફાયદો! એટલે ભગવાનના ભક્તો ક્યારે ખબર, જગતમાં કહેવાય એક બિંદુમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો, દીવાની જ્યોતમાં કરો કે નાકની અણી ઉપર કરો, આ બધા ધ્યાન કહેવાય, એકાગ્રતા કહેવાય. પણ ભગવાનના સંબંધ રહિત છે તો ડબલ ફાયદો નથી. જ્યારે ભગવાનના ભક્ત એ જ ધ્યાન, એ જ એકાગ્રતા ભગવાનના સ્વરૂપમાં કરે એટલે એને 2 in 1 ડબલ ફાયદો થાય, બેનિફિટ. એટલે ભગવાનની મૂર્તિનું આપણે દરરોજ 10 થી 15 મિનિટ સવારે ને સાંજે ધ્યાન કરવાનો અભ્યાસ કરી તો આપણું મન છે એ કેળવાય, એને ટેવ પડે, હેબિટ પડે, ને ધીરે ધીરે એકાગ્ર થાય. કરવું પડે.
મનનો સ્વભાવ છે એ કેવો છે? અતિશય ચંચળ છે. હા, ગીતાની અંદર એટલે ભગવદ્ ગીતામાં અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરેવ સુદુષ્કૃતમ. અર્જુન કહે કે હે કૃષ્ણ, મને મારા મનને નિગ્રહ કરવું છે, એટલે એને કંટ્રોલમાં કરવું છે, વશ કરવું છે. પણ મન કેવું છે? ચંચલમ, અતિશય ચંચળ છે. ચંચળ ખબર ને, કોઈક બાળક અતિ ચંચળ હોય, તોફાની હોય, તમે બેહારો પણ બેહી જ ના ગે. અર્જુન કહે કે રાખો ને તો માંડ થોડી વાર બેન પાછું ઊભો થઈને ભાગે. અતિશય ચંચળ. બાળક કરતા પણ વિશેષ વાંદરું ચંચળ હોય. ખબર ને, વાંદરો તમે કોઈ દી સ્થિર થઈને બેઠેલું જોયું? અટક ચાડા કરતું જ હોય. એમ આપણું મન અતિ ચંચળ છે. વળી કેવું છે? પ્રમાથી બલવદ્રઢમ. હવે જો બળશાળી ન હોય ને તો તમે એને દબાવી શકો, કંટ્રોલમાં. પોતે ચંચળ છે, નાનકડો બાળક ચંચળ હોય પણ તમે એને પકડીને બેહારી શકો ને. કેમ? તમારા કરતા ઓછું બળવાળું છે એટલે તમે એને બેહારી શકો બળજબરીથી. પણ મન એવું નિર્બળ નથી. અતિશય બળશાળી છે. બળશાળી કે મોટા મોટા સુરવીર અને શક્તિશાળી પણ મનને પકડી શકતા નથી. કેમ? પોતે જ એટલું શક્તિશાળી તાકાત છે કે કોઈના દબાવ્યું દબાતું નથી. પ્રમાથી કેવું કે તમે આમ ગોળી હોય, છાશ કરવાની ગોળી હોય ને, ગોળીમાં દહીં નાખ્યું અને પછી મોટર ફેરવી તો અંદર દહીં આમ કેવું ચકડોળે ચડે, મન થાય ત્યારે કેવું ચકડોળે ચડે. એમ આપણું મન છે ને સતત વિચારોના વમણમાં ફર્યા જ કરે. હવે આ મોટર ચાલુ છે, દહીં જંગાય છે રહ્યું, અને એને તમારે સ્થિર કરવું હોય, દહીંને આમ મોટર ચાલુ જ રાખવાની. અને ગૃહ્યતે, એક તો સતત અભ્યાસ કરવામાં આવે અને જગત તરફથી થોડોક વૈરાગ્ય હોય ને તો મન છે એ વશમાં થઈ જાય. મન ભાગે ક્યાં છે? વિષયની પાછળ, વસ્તુ પદાર્થ મને. તો જ્યારે આપણે ધ્યાન કરવા માટે બેસી, ગમે રીતે આ સમજો, ભગવાનના ભક્તોને બહુ ઉપયોગી વાત છે. આપણે પૂજા કરવા બેસી, માનસી પૂજા કરવા બેસી, કથામાં બેસી, સત્સંગમાં બેસી, ગમે ત્યાં બેસીને આપણે જો મન એકાગ્ર કરવું હોય ત્યારે આ વિચાર ખપે. કયો વિચાર? કે મન જેની તરફ ભાગે ને, વાડી પાછળ, રૂપિયા પાછળ, છોકરા છિયા, ઘરવાળી, વસ્તુ પદાર્થ, તરત વિચાર કરવો, એ બધું નાશવંત છે. કેવું છે? નાશવંત. નાશ પામી જાય એવું. જો એમાં મન ચોટશે ને આપણે દુઃખી થશું. દુઃખરૂપ છે બધા પદાર્થ, અને અંતે નાશ પામી જાય એવા. એ કાંઈ કામના નથી. એને નાશવંત જાણીને એમાંથી વૈરાગ્ય પામવાનું અને મનને ઉખેડી અને મૂર્તિમાં જોડવાનું. પાછું મન ભાગી જશે, પાછું ત્યાંથી ખેંચીને પાછું મૂર્તિમાં જોડવાનું. મનનો સ્વભાવ છે એ પાછું ભાગી જશે તો ફરીથી મનને ખેંચીને પાછું મૂર્તિમાં જોડવાનું. આને શું કહેવાય? આને અભ્યાસ. મનને મૂર્તિમાં જોડવાનો અભ્યાસ કરે. સતત જો અભ્યાસ કરતો રહે તો એક દિવસ એવું થાય કે મન મૂર્તિમાં લાગી જાય. પણ સતત અભ્યાસ કર્યા કરે તો